વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, લાઈફનો આનંદ માણી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. તો બ્લોગમાં જો તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક અને કમેન્ટ કરી દો. ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે શેર કરી દો જો તમને અમારો બ્લોગ પસંદ આવે છે તો ચાલો શરૂ કરીએ આજનો નવો બ્લોગ. ગાઈઝ, આજે છે શનિવાર અને યંશુભાઈને સ્કૂલમાં છે પેરેન્ટ્સ મીટિંગ. તો યંશુભાઈને આજે રજા છે. હોળીની ધૂળેટીની રજા હતી ગઈકાલે, આજે શનિવારની અને આવતીકાલે રવિવારની. તો 3 દિવસની રજા છે. તો યંશુભાઈ ફર્સ્ટ ક્લાસ સૂઈ રહ્યા છે અને મેડમ કરી રહ્યા છે હમણાં કામ અને પપ્પા કરી રહ્યા છે પૂજા. જે મંદિરના ઘંટડીની અવાજ આવી રહી છે. તો ચાલો મળીએ, જોઈએ મેડમ શું કરે છે. હા, ચાલો પપ્પા પૂજા કરી રહ્યા છે. મેડમજી જય સિયારામ. ચાલો બધાને સીતારામ કહી દીધા છે મેડમે. તો ભાખરી ખાવા પણ આમંત્રણ આપી રહ્યા છે. તો જે લોકોને ભાખરી ખાવી હોય તે ભાખરી ખાવા આવી શકે છે. અને બધા કમેન્ટમાં જય શ્રી રામ લખી દો. જો હજી કલર છે ને ગયો નથી છે ને ખૂણામાં જાદુનો પિટારો નીકળ્યો છે બહાર. મોર્નિંગનો બ્રેકફાસ્ટનો યંશુભાઈને તો રજા છે, પણ આપણે છે ને એઝ યુઝ્યુઅલ ચાલુ છે ઓફિસનું વર્ક. તો આપણે ઓફિસ જવાનું છે એટલે આપણે ઉઠી ગયા છીએ વહેલા. ગઈકાલે થોડો ઊંઘનો આનંદ લીધો હતો, કેમ કે આપણે ધૂળેથી રમતા નથી, રંગોથી રમતા નથી, પણ બચીને બહુ રહેવું પડે છે. કાલે જે મેં તમને બતાવ્યું કે લોકો ડાન્સ કરતા હતા, સુવડાવીને એકબીજાને રંગોથી ભરી દેતા હતા. તો ત્યાં જો આપણે પકડાઈ ગયા હોતે તો આપણો પણ વાર આવી જતે. પણ થોડી સેફટીથી આપણે દૂરથી શૂટિંગ લીધું એટલે આપણે પકડાયા નથી. પણ જે લોકો પકડાયા હતા, જે લોકો ગુનો કર્યો હતો, જે લોકોએ એ લોકોને પકડીને સજા પણ મળતી હતી. આપણે એ સજાનો ભોગ નથી બન્યા એટલું સારું છે. તો ચાલો ભાખરી હવે ગરમા ગરમ રેડી થવા જઈ રહી છે. ચાય ઓલરેડી મુકાઈ ગઈ છે અને મેડમે આપણને ખબર વગર નીચે બુંદીનો ઓર્ડર આપી દીધો. સવારમાં બુંદી નહીં ખાઈશું આપણે, ઘરે લાગે. જો હજુ 140ની કરે છે. પહેલાં 260 લાવો મઠ્ઠાને. હા કહે છે તો એમ કે આ પાછો લઈ જવા દે એમ. અડધો ખાઈને પછી કોણ પાછો રાખે? 10 રૂપિયાને ખાતો, આખું ચાલ્યું ઉપર સુધી ભરીને ખાતો. આખું ચાલ્યું ઉપર સુધી ભરીને ખાતો કે 10 રૂપિયા. 10 રૂપિયાના 260 રૂપિયાનો કિલો છે મેડમ. કિલોમાંથી તમે લગભગ એકલા 250 ગ્રામ ખાઈ ગયા ગઈકાલે. 250 ગ્રામ. અને તોય છે ને જો બપોરે મઠ્ઠો લાવ્યા હતા, સ્વામિનારાયણમાંથી દાળ ભાત લાવ્યા હતા, મઢીમાંથી ખમણ લાવવા હતા પણ મઢી બંધ હતી તો ખમણ નહોતો લાવ્યો. તેમ છતાં સાંજે બપોર પછી આરામમાં સૂઈ ગયો હતો. 6 વાગે મને ભલાણે બહાર લઈ ગયા કે ચાલો કશે બહાર જવું છે, બહાર ખાવા જવું છે. તો ગયા ચીઝ તંદૂરી ખાધું. ત્યાર પછી ઓલાની રમઝટ કરી. હજી આમ જો મોઢું ગોલા જેવું છે ને, આમ જો 3 ગોળા ખાઈ ગઈ મેડમ. 3 ગોળા ખાઈ ગઈ. ચલો ચીઝ અંગોરી આવતું હતું ને એટલી વારમાં તો 2 ખમણની પ્લેટ ખાઈ ગઈ.
છે ને જો 2 ખમણની પ્લેટ ખાઈ ગઈ એટલી વાર. આ તો 2 જણાથી તમે 2 પ્લેટ ખાઈ ગયા એટલે એ કેટલા? અમે પછી છેલ્લે 2-3 બટકા વધ્યા હતા તોય અમે નહોતા ખાધા. અચ્છા, તમને બહારનું તો બધું મસ્ત જ લાગે છે ને. આવું બધું કંઈક છે. ચાલો, મોર્નિંગનો બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. બ્રેકફાસ્ટ લઈ લઈએ આપણે. મળું તમને પાછો બહુ જલ્દીથી. હાજી, મ્યાનમાંથી તલવાર કાઢી છે. અગાસી ધોવાનું કહે છે. બોલો, અગાસી સફાઈનો ડિપાર્ટમેન્ટ તમારા અંડર છે, એના હેડ તમે છો, તો તમારે કરવાનું હોય ને. હે, મેં હાથ નથી પાડી. नहीं, हमने हाँ भरी ही नहीं है. वो डिपार्टमेंट आपका है, आप जानो, आपको करनी चाहिए. કાંઈ વાંધો નહીં. ચાલો, ભાખરી આવી ગઈ છે ગરમા ગરમ. તો બ્રેકફાસ્ટ લઈ લઈએ, મળું પાછું. થઈ ગયું છે અને ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો ચાલો હવે મળું છું તમને પાછો ઓફિસથી આવીને. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આવી ગયા છે બપોરના 12:30. આવી ગયા છીએ ઓફિસથી પાછા ઘરે. એઝ ઓન ટાઈમ આઈ વોઝ ટોલ્ડ યુ આઈ વિલ બી બેક ટુ યુ આફ્ટર કમિંગ યર ઓફિસ. તો ઓફિસ આવી ગયા છીએ આપણે ઘરે અને લંચ કમ્પ્લીટ રાખી દીધું છે મેડમે. મેડમ બુંદીની બહરાટી બોલાવે છે, બગડ છટ્ટી. યંશુભાઈ શું ખાઈ રહ્યા છે? યંશુભાઈ ફ્રેન્કી. હા ભાઈ, આ મોજ છે તમારી તો. અને તમે મઢ લઈને બેસી ગયા. જો શરૂઆત કરે છે હમણાં થાળીઓ ભરીને મઠ્ઠાની. ત્યાં સુધીમાં ગુંદી આરોગ્ય છે મેડમ. તો હમણાં બંને ભાગ પડતા મેડમ શેના ભાગ પડતા હતા? એક તેરા એક મેરા, દો તેરા દો મેરા. नहीं, ऐसे हिसाब बराबर नहीं होता. अक्षय कुमार के जैसे हिसाब बराबर होता है. है ना? देखेला है ना तुमने? ओलू पण हूँ एवडू लगभग हेरा फेरी में. गोलमाल में क्या अक्षय कुमार છે? हेरा फेरी. છે ને, बस हमारा हो गया. एक मेरा, दो मेरा, ओए मेरे में मत डाल. 3 मेरा, 3 तुम्हारा. જોઈ ને ખાઓ કેવો ભાગ પડ્યો. પાછું લઈ લો. જો મારામાં લઈ લીધી. જો एक चमची मारा में. नहीं, तुम खाओ, तुम ज़्यादा खाओ, हमको नहीं खानी है ना यंशु भाई. कल मज़ा आ गया था गोला खाने में. हैं? गोला नहीं खाया तो थोड़ा बहुत खाया था ना तुमने. ये मैडम 3 गोला खा गई थी ना. हाँ, 3 गोला खा गई थी. हाँ, 3 गोला खा गई थी. 3 गोला खाई गया था. બરાબર. ચાલો હવે હું થોડું લંચ લઈ લઉં. મળું તમને પાછો જલ્દીથી. ત્યાં સુધી મેડમ પણ મઠ્ઠો આરોગી લે. લંચ તો લઈ લીધું છે આપણે ટકાટક. અને અંશુભાઈ છે ને હજુ ઉઠ્યા જ છે. કેટલા વાગે ખબર? હજુ હાલ 12:30 આસપાસ ઉઠ્યા છે. અને હવે અત્યારે જુઓ તો હજુ વાગ્યો છે 1. સાડા 12 ઉઠ્યા છે ને હજી 1 વાગ્યો છે. આમ જુઓ. છે ને આવી રીતે વાંચે છે.
આપણને એમ થાય કે વાંચે છે ભાઈ બહુ, પણ આવી રીતે. હા આવું છે. આવી ગયા છીએ ઘરે, વાગી ગયા છે રાતના 9. આજે થોડું લેટ થઈ ગયું કેમ કે પિકઅપ થયું નહોતું, થોડું કામ હતું ઓફિસ પર એટલે થોડું લેટ થઈ ગયું છે. અને હવે છે ઉતાવળ કેમ કે જવાના છે બધા આપણે સંબંધીને ત્યાં, જે મરણ થઈ ગયું છે ત્યાં બધા બેસવા જવાના છે, ખરખરે કરવા જવાના છે. તો આપણે પર જવાનું છે એટલે હું થોડો લેટ થઈ ગયો છું, તો ફટાફટ રાતનું ડિનર લઈ લઈએ, પછી હું ને મેડમ બંને ઉપડીએ ત્યાં ખરખરો કરવા. ડિનર કરીને ફટાફટ નીકળી ગયા હતા આપણે. શું કહેવાય, આજે તો દશા નથી, દશા છે સોમવારે, તો આજે ત્યાં એક રીતનો ખરખરો જ કહેવાય ને, બેસવા ગયા હતા. ભજન કીર્તન હતા, વ્હાઈટ શર્ટ પહેરીને ગયા હતા. મેડમે હરે કૃષ્ણ ભજન કીર્તન કર્યું. યંશુભાઈને દુખતું હતું પેટમાં, તો યંશુભાઈ સોડા પી આવ્યા છે ને જો મોજમાં આવી ગયા છે સોડા પીને. કરે છે. આ શું છે? વોટ ઇઝ ધીસ? લાઈટ બંધ કરતે કોણ આ શું છે? શું હે શું છે? મમ્મી અમે મહેમાન આવ્યા હતા. આયા નહીં, બોલો મને લાઈટ બંધ કરવાની. શું છે મેડમ? થેલામાંથી આ ખજાનો નીકળ્યો નહોતો. ક્યારે? આ તો તે હમણાં એકવાર ચેક કર્યો હતો ને, તો ઓલું બધું નીકળ્યું હતું. કયા થેલામાં નીકળ્યું? પૈસા ને એવું? બરાબર છે. શું છે ભાઈ આ બધું? એમાંથી આ લઈ આવ્યો. તો એ તારા મમ્મીને આપવાના હોય એ તને નથી ખબર? હા, ખાલી 20 રૂપિયાના આવ્યું. આ બે ની વાત કરું છું. આ કાર્ડ જે છે એ હે મળ્યું એમ? તને એકલાને આવું બધું મળે? જૂઠું નહીં, મારી સામે જૂઠું નહીં, જૂઠું બિલકુલ નહીં, સાચું નથી. નહીં, હું ભરોસો જ નહીં કરું. ખોટી વસ્તુ છે આ, લીધેલી વસ્તુ છે ને, નવી વસ્તુ છે. ના ના નહીં. આગી ગયા છે રાતના 12, સુવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. તો આઈ હોપ તમને આજનો આ વ્લોગ પસંદ આવ્યો હશે. જો તમને આજનો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મળીએ છીએ કાલે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો. બાય બાય.